તો આપણે છે ને ભાઈ ઘરે સવારના આજે પેલી ભેં આવી હતી. મેં કીધું આપણે બની ગરમીમાં આવવાની છે અને બીજી આ છે. આ બની નસલ છે કચ્છની જ, થોડીક દેશી ટાઈપમાં થઈ છે. શિંગડામાં ગઈ બાંધી તો ગયા. હા ભાઈ બને શું છે કે ભેં ઊભી ન રહી એટલે કે પણ આને માથે આવી રાડું દીધું. એનું કારણ છે જો અમે બિલાડી જાય છે એ ફોણે એટલે ચાલુ કરે બધા. અને આ બની નસલમાં છે ભાઈ. ગયા વર્ષે આપણે પડે માન કરીને ફેરવી હતી, આ વર્ષે પણ એ જ હાલત છે ભાઈ. 2 ધક્કા ખાઈ ગયા, બીજો ધક્કો છે અને એક ધક્કો મેં બીજદાન ટ્રાય કરાવી હતું. પણ ડૉક્ટર તે દી ના પાડી દીધી ભાઈ કન્ડિશન ખરાબ છે ગયાની રહે નહીં ગયા. બાકીને જો આપણે ગાવડા બધા બેસી ગયા બેહુંને આરામથી. આપણે છે ને બેને રેડી મૂકી દીધી છે એટલે પાડો થોડોક રવ કરશે ને એટલે ધીરે થઈ જાય. કેમ કે આપણે જેટલા નજીક જાઓ ને એટલે ભેં ભૂરાઈ થાય છે, ભડકીને ભાગે છે. આ ઘડીક વાર તાડી પડવા દે ભેને, પાડાને ઘડીક વાર ધીરે પડવા દે ભલે પડે. તો ભેં આમ દે તોફાની માયા છે આવ છે. બટકુડું બે ગામમાં માની જાય પણ આને ગમે એવી લાકડી મારી લીધી કાંઈ ફેર જ નથી પડતો. ગરદાની ખુદકી આવી કે અમે બીજદાન કરાવ્યો તો અમે રાડું દઈ ગયા. માન કે બીજદાન કર્યો, ડૉક્ટરે તે દી ના પાડી કે અમારે બીજદાન તો કર્યું ભાઈ કે કાયદેસર માનશે નહીં આમાં. જેમ બને તો કે પાડા વગર થવા દો. અને પાછી મૂંગી રહી, કન્ડિશન સાવ ખરાબ. મૂંગા બેવાનો મેન નિયમ જ એવી હોય કાં પેશાબ ચાલુ રાખે ને કાં ઘુમર થાય. રાડું તો દે જ નહીં. અને અત્યારે ઓમ રાડું દઈએ, ઘરતણી દેખાતા નથી ને તો રાડું દઈએ, પણ માણા બાજુ ન દેખાય તો રાડું દઈએ. આપણે સાબુ દઈએ બોલો. તો આપણી જો ભેહું બધી હાંકીને નીકળી ગયા ઘરેથી બધીને ભાગી આવી પાછી લઈને. એક ભાગી ગઈ પાછી અને હજી 2-3 ભાગવાની તૈયારી છે. જાય એને જવા દેવાની, બધીને નહીં જવા દેવાની. પાકડા તો એક ભાગ એવા છે નહીં. આ એક ભાગ બંધ કરશે હમણાં, જવું હોય તો છૂટશે એના માટે. જવા દે રાડું બંધ. એનું કારણ છે કે રાડું થઈ જઈને થકવી દઈએ અને કાન આપણા ખાઈ જાય. ઘડીક નાટક કરશે નીકળી જાય તો શું છે કે આપણે ટાઈમસર મોડે સુધી ચારી શકીએ ભેહુંને. કેમ કે આરામથી ને લાંબે પલે તો ક્યાં જવાનું ન હોય, પણ ખુલ્લા વગડામાં ચરતી હોય ને તો મજા આવે ચારવાની. બેન મરજી પડે એટલી વાર ચરે. આપણે પણ મેં કીધું ચરવા દે કે દોડપટ કંઈ છે નહીં, કામ છે નહીં કંઈ અત્યારે. ભાગવાવાળી આ 3-4 છે, ભાગવાવાળી ભાગી જાય બસ. એ બેનોને હક નથી થતું. આમ બે હકી બેનું થાય પણ પહેલાં આપણે ઘરે આવી ગઈ હતી અને માં હતી ને જ્યારે માની બેન આ માસી થાય લગભગ. અને 3 બેનું અમારા પાસે આવી હતી. એમાંથી એક આપણે ઘરે મોકલાવી દીધી હતી ને બીજી 2 એક સેલ કરી નાખીને એક આ રાખી. એની દીકરી છે આની બેનની નહીં આતી આપણે ઘરે. એનો પેલો ઘરે હાઈલો આવે છે. અહીંયા એક આવી આવે હમણાં મોકલવાનું થાય જો એક જરૂર પડશે ને ઘરે તો આપણે, કેમ કે બે અહીંયા વ્યાવાની તૈયારી છે. વરસાદ થતો નહોતો ને ટીટોડીને બચ્ચા હવે નીકળ્યા છે. જો કે હવે હાવ અવડાવડા છે. કેમેરામાં ઝૂમ કરે નહીં દેખાય, બચ્ચું એક જ દેખાય છે ત્યાં બરાબર. કેમ કે વરસાદ નહોતો થતો આપણે જોતા હતા, તો બચ્ચું હવે હંતાઈ ગયું. હવે આપણે જડી તો જાહે આમાં. આપણે જો ભાઈ અહીંયા છે ને 7 થી 8 દિવસના બચ્ચા છે. એક જ છે, બીજો છે કે ગોતવાગ્રા. જો હમણાં રાડું દેવરાવું વધારે આપણે. આ બધું બરોબર ટીટોળીના બચ્ચા કાંઈ ઘટે પછી. ઓ સામે ટીટોળી બેઠી. છૂટો નથી મૂકો ભાગી જાય તું. ને આપણો લંગડો
આ છે ટીટોળી ભેહું ચરે. તો આપણે વરસાદ ન થવાનું કારણ આ છે, જોઈ લ્યો 5-6 દિવસનું જ બચવું થયું છે હજી. અને ટીટોળીના જ્યાં સુધી ઈંડા બને એટલે વરસાદ ન થાય. અને હવે હજી ક્યાં બેસતી હતી ને એ તો આપણે ખબર નથી જગ્યાની, પણ હવે ગોતવી પડશે જગ્યા. એ બીજું બચવું નીકળો અહીંયા, તો બીજો ભાગ્યો તો હજી આવે એવું બરોબર બહાર બરોબર નીચે આવી જાય વળી બીજા. એક નહીં પણ 2 બચા. હવે ત્રીજો હોય તો કંઈ ખબર નથી આપણે, કેમ કે વેહન પગમાં આવી જાય ને તો રોગો કચરાઈ જાય. એટલે આપણે આને ઓલી બાજુ મૂકવાના, એ બટકાના ભરતી. બાકી બધું આપણે બીજું કરતા બચ્ચાને દળી જાય તો સારું. અત્યારે આવ્યા તો હદ કહેવાય આપણા તો રોટી ટોળી કેવી ખારી થઈ ગઈ. ક્યાંય નથી, તમારા ઘરે જ મૂકવા જવું છે. તો ખોટા મરી જાય બિચારાને, પાપ કરવું. અને પાપ આપણે લાગે પાછો શ્રાવણ મહિનો, એટલે આવું પાપ કરે ને પહેલાં તો આપણે આવી રીતે વિસ્તારમાં મૂકી દેવાના. અને એ પણ તમે જોઈ લેજો, હમણાં ભાગશે. ભાગો, એક ભાગી ગયો, બીજો બેઠો હાલી. કેમ બેસી ગયો ભાઈ, સમજ્યું? કાંઈ ઘટે. ઓલો ગાયબ થઈ ગયો, ક્યાં ગયો? હવે બેને સુરક્ષિત કરી દીધા. હા, રાડું દે ને એટલે ગોતી લે. એક તો એને ભાગી ગયા. હવે જાંધો નથી. હવે હજી આપણે દેખશે ને એટલે ખારી થશે થોડી વાર. હવે ક્યાં ઈંડા દીધા હતા ને એ ખબર નથી પડતી જગ્યાની, કેમ કે જગ્યામાં હજી જો ઈંડા હોય તો હજી વાત જોઈ જોઈએ વરસાદની. બાકી આખા એરિયા ખેંચી લીધા છે, કેમ કે આમાં તો આપણી કાંઈ ભેહું રખડે છે. આમાં હજુ તો હોય નહીં. આ સમજો અડધી ભેહું તો આગળ ભાગી ગઈ, આટલી રહી ગઈ વાહે. હલે આમાં છે ને આ દોરી ફૂલડી છે, વધારે કડી થઈ ગયું છે. પણ અત્યારે થોડુંક કડશું લાગે ભેહુંને ખાવામાં. જેમ મોટું થાય ને એમ ફાયદો થાય આપણે. હલે હલે આગળ હવે આપણે જવા દે. હવે તો માથું ખાઈ જાય ટીટોળી. તો અત્યારે છે ને આપણી ભેહું બધી ચક્કર મારે ને, અમેની બાજુ ચક્કર મારતી આમને જ આવે છે પાછી. બીજો રાઉન્ડમાં આવવા ચાલુ કર્યું છે. અને આપણે છે ને એક નવી શરૂઆત કરવા જઈએ છીએ. સક્સેસ થાય કાંઈ નક્કી નથી, થોડોક ટ્રાય કરશું, થઈ જાય તો. અત્યારે થોડુંક મહેનત કરી, ભેહું બધી છે ને આપણી એક રાઉન્ડ મારીને પાછી આવતી રહે ને બીજો રાઉન્ડ જાય છે. તો આપણે શરૂઆત કરી છે ને, તો અહીંયાથી આ તરાવડી છે ને આપણે જો અહીં નર્મદાના ત્યાં પાણી ચાલુ છે, ફૂલ આવે છે તો પાણી નીકળે છે. તો આ ખાડો એક પેલા આ બાજુ ખાડામાં કર્યું હતું, એ ખાડો ભરાઈ ગયો કેમ કે વસમાં બંધ હતો. અહીંયા ઊંડો ખાડો છે એમ તો ભેહું બધી આપણે અહીંયા પાણી પી લઈએ. ખડ થોડુંક થાય છે, એમાં ગંધ મારે, પછી વધારે ભર્યું રહે તો પછી આપણે છે ને હાથથી ખોઈ દઉં. તો આપણે જો ધીરે ધીરે શરૂઆત કરી દીધી, મેં કીધું પાણી નીકળતું થાય. આવી રીતે શું છે કે થોડુંક આ બાજુ આપણે ખોદાણું નથી, કેમ કે કડક માટી થઈ ગઈ ને, આ બાજુનું હતું ને હાવ પોચી થઈ ગઈ. કેમ કે 4-5 દિવસથી ઓવરફ્લો થઈ જતો, નકર શું છે ઢોર પી જતા, જમીનમાં પાણી ઉતરી જતું, તો ઓવરફ્લો થઈ જતો ને એટલે ભીની માટી હતી હાવ. આ બાજુ થોડુંક જો દવાની બોટલ ગઈ તો આ બાજુ પડ્યો હતો, ગોતીને આવીને કર્યું એનાથી રસ્તો. થોડુંક લાકડાથી કર્યું ને, લાકડીથી કર્યું તો પહેલાં તો લાકડી ભાંગી ગઈ, પછી જીવ ન આવ્યો. મેં કીધું હવે લાકડી નથી વાપરવી. હવે આવી રીતે ધીરે ધીરે એનામાં ખોદતા જાઉં. એટલે પાણકા છે, બીજું વાંધો નહીં. આપણે ગારો હોય તો હજી નીકળી જાય, પાણકા રહ્યા ધીરે ધીરે. મેં કીધું ખાડો આ ભરાઈ જાય. જોકે 4-5 દિવસ લાગશે આટલો ખાડો ભરાતા, કેમ કે પાણી તો આમ મોટરનું આવે છે, નાની મોટરનું ફૂલ પાણી છે, 2 મોટરનું પાણી છે. આમ નાની ઘણું કહેવાય. આ બાજુ કરો તો આ બાજુ ઘણું નીચાણ પડતું હતું, પણ મેં ગાય
ખાડો આવી જાય ને માટી નહીં રહી ને એટલે જલ્દી ખોદાઈ જાય. પણ કાંટા બધા મેં કીધું હટાડવા આવે. એક કાંટો હટાડવો તો વાંધો ન મળે. હવે ઉમાચરથી 3-4 જડકા એ આમ જ નાખવા પડે નીચે. ત્યાંથી કાઢીને તો હમણાં અહીંયા નાખ્યા. હવે હું પાણી પીવા આવશે બેહે એટલે આ ખાડો ભરાય ને એટલું બધું રેવલ થાય ને એટલે આ બધામાં ખડ થાય ને પાછું નદી સુધી પાણી બધે ભરાઈ જાય. કેમ કે આ એક ખાડામાંથી છેક નદીમાં પાણી જાય. આવી મહેનત કરી છે જો ધીરે ધીરે ભરાઈ જાય. સક્સેસ થઈ ગયા તો છે થોડોક. કેમ કે 3 થી 4 કલાક મોટર ચાલુ રાખે છે એટલે પાણી થોડું થોડું નીકળવાનું. આમ તો થોડું થોડું નીકળતું હોય પણ આખી લાઈન ભરી હોય તો 2-2.5 કલાક તો આટલું આટલું પ્રેશર રહીએ. તો એના હિસાબે છે ને આપણે ઘડીક વાર મેં કીધું રહેવા દે. આમ ફરી ચાલુ રાખે ને એટલે ધોરીઓ થોડોક ઊંડો થઈ જાય તો વાંધો ક્યાં પડે ખબર? જાડા મજબૂત પાંખા આવી જાય ને પાકા એમાં સક્સેસ રાખતું થઈ જાય ધીરે ધીરે ધીરે. ને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો. જય માતાજી બીજું. બાકી કાલે દેખાડશું આપણે કે આમાં કેટલો ફાયદો થયો છે. હવે પાણી તો ઘણું વધી ગયું છે. નાની મોટરમાં પાણી જાય છે ને કે હજી 5 વોલ્ટની આવે છે ને એના જેટલું પાણી જાય છે ધીરે ધીરે. થોડુંક શું છે ખડ છે ને એમાં જગ્યા રોકી લે પાણીની. પાણી કાંકરા અટકી જાય એટલે તો કે હજી ખાડામાં પાણી જરાય દેખાશે નહીં. જય માતાજી બધાને. તો આ વિડીયો આપણે છે ને પછી બનાવ્યા આને ચાલુ કર્યા પછી 40 મિનિટ પછી આપણે પાછો શૂટ કરી છીએ. તો કે હવે પાણી જાય છે ફૂલ દોરીઓ. કે ચોખ્ખું પાણી છે ને હરખું દેખાતું નથી. થોડુંક રહી જાય ગારો. હવે તમે જોઈ લો કેટલું પાણી જાય. ફાઇનલી ઘણું ખાડામાં પાણી આવી ગયું છે. કેમ કે થોડોક તો આનંદ થાય ને કે ભાઈ વરસાદ નથી થયો તો આને આવી રીતે આપણે ખાડો ભરીને આગળ જગ્યા 4-5 જગ્યા ભરાઈ જાય આવી રીતે. જો કે ભેહું તો બધી અડધી ભાગી ગઈ ઘરે ને અડધી રહી ગઈ છે. ના આપણી જે મોટી ભેંસ છે ને એ વિયાવાની તૈયારી છે. આમાં 8-10 દિવસની અંદર વિયા જાય. આપણે જો શુભ શરૂઆત કરી હતી શરૂઆત સારી થઈ ગઈ છે. આજે જ ઘણું પાણી નીકળી આવી ગયું. અને કેમ કે અમે પહેલાં ખોદવાનું કરતું હતું પણ કડક માટી હતી ને ખોદાતી નથી ને પથ્થર બહુ આવતા હતા. મોરમ કાઢી ગયો ને એ પથ્થર બધા આમાં પછી ધૂળવાળા જે ભાગ્યા ને પાણીમાં દટાઈ જાય. કેમ કે માથે પાણી આવે ને એટલે પૂરું થઈ જાય. એટલે હવે મસ્ત ધોરીઓ ચાલુ થઈ ગયો. કેમ કે અડધી પોણી કલાક તો આપણે મહેનત કરી ઘણી બહુ. અત્યારે જો સક્સેસ થઈ ગયું છે. કાલે આટલો ખાડો આટલો ભર્યો હશે ને એની સામે થોડું ઘણું તો આ ખાડામાં પાણી આ બાજુને ભરાઈ તો ગયું હોય. કેમ કે નીચાણવાળો ભાગ હશે ને એમાં બધે ભરાઈ જાય. આ ફૂલ થઈ જાય એ ફાઇનલ છે. કેમ કે આ આમ થોડોક ક્રોસ કાપેલ જેમ છે. એની પહેલાં જેસીબીવાળાએ અહીંયા માટી કાઢતા હતા ને ત્યારે જેસીબીવાળાએ અહીંયા પાણી નળી ખબર નથી ને કાપી નાખી દીધું. પાવડો માર્યો ને તૂટી ગઈ. તૂટી ગયા એટલે સામાન લઈને સીધા જેસીબી ટ્રેક્ટર બધું લઈને ભાગી ગયા. 2 દી પાણી રહ્યું હતું તેથી 2 દીમાં આ આખો ખાડો ઓલી બાજુ આગળવાળો ખાડો હતો એ ફૂલ ભરાઈ ગયો હતો. અહીંયા થોડોક ધડો વધારે હતો હાઈટ હતી એટલે પાણી બધું એ બાજુ ભરાઈ ગયું હતું. પછી આ પટ્ટ અડધો ભરાઈ ગયો છલી ગયો હતો ને આ છલી આ બધું ભરાઈને પાછું આગળ પાણી જતું હતું. ત્યારે થોડોક આનંદ થઈ ગયો કેમ કે વરસાદ બંધ થઈ ગયો હતો ને પછી ઉનાળાનો ટાઈમ હતો. ઉનાળાના ટાઈમમાં બધે એમાં ખડમાં પાણી ભરાઈ ગયું ને એટલે ત્યારે જે આ ફુવારો અહીંયા પાણીનો ઉડતો હતો ને એમ 15-20 ફૂટ ઊંચો માથે નીકળી જતો હતો. કેમ કે થાંભલાને લઈને જતી ને રોડ માથેથી એટલું પાણી દેખાતું. રોડ અત્યારે આમ જોવા જાય ને તો 10 થી 15 ફૂટ ઊંચો હાઇટમાં છે. એના ઉપર વિચાર કરો તો 10-15 ફૂટ તો એના માથે હાઇટ જતી હતી પાણીની. આખો પટ્ટીઓ અમને પાણી બધું ચલી ગયું તો છે રોડ સુધી ધાર જતી હતી ઉડી. કેમ કે ફૂલ પ્રેશર પાણી હતો. 2 દી એક દિવસ આખો દી ચાલુ રહ્યો ને બીજે દી બંધ કરી એટલે આખી લાઈન ખાલી થઈ. ત્યારે બપોર પછી સાંધો થયો. તો હવે ભેહું આપણી નીકળી ગઈ છે ને આપણે જવાનું છે ઘરે. હવે આને મૂકી દેવાનું. થોડાક પાણકા હટાડી નાખશું. થોડોક હજી જો ઊંડો કરવાનું કરશું કોશિશ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આવી રીતે તમે કર્યું છે ક્યારેક તો જ્યારે કોમેન્ટ કરીને કહી દેજો. આપણે પહેલી ફેર આવી ટ્રાય કરી તો રમવાની મજા આવે. કેમ કે ગારો રહ્યો ને ગારામાં રમવાની મજા આવે. રમવાની મજા આવે એનું કારણ આ છે જોઈ લો. આપણે તોડી તો નથી નળી તો આપણે તોડી નહીં. કેમ કે આપણે ભાઈ અનુભવ છે ભાઈ નળી તોડવાની જરૂર નથી. કેમ કે આ કેટલા ગામમાં પાણી જાય છે ને તમને ખબર નહીં હોય. પડાણાથી લાઈન ચાલુ થાય ને ત્યાંથી ખટિયા બેરા જાય કાઢવાની. આજુબાજુના ગામડા જે રોડ કાંઠાવાળા જોગ બોર્ડને આવી જાય ને
એ બધા પછી આ મોડ પર સુધી જાય છે. મોડ પર મોટા લખ્યા રાસનપર, નાના લખ્યા ખટિયા બેરાચા, ખટિયા ગામ. એ પછીની લાઈન આગળ આવે છે અહીંયા આપણે જાખરના પાટીએ. જો વરસાદ થઈ જાય સારો તો આપણે એ બાજુ લાઈનમાં જાય છે પટે ત્યાં ટાંકે જો હું જાઉં છું. પછી ટાંકા ઉપર ત્યાંથી ઓછામાં ઓછા 7 થી 8 ગામમાંથી ટાંકામાંથી પાણી જાય છે. અને એ ટાંકા પહેલાં જે લાઈનો જાય છે એ અલગ. તો તમે હિસાબ કરી શકો કે આપણે તોડી કેટલા ગામનું નુકસાન જાય. કેમ કે એક લાઈન તૂટે એટલે ઓછામાં ઓછા આ લાઈન આખી ખાલી થવામાં આખો દી વહી જાય. અમુક ટાઈમે વધારે પ્રેશરવાળું હોય તો 1.5 થી 2 દિવસ થઈ જાય. અમુક ટાઈમે તો એ ભાઈ લાઈનવાળાને આપણે પહેલાં તો કમ્પ્લેન કરી દીધી ભાઈ આવી રીતે છે. મેં કીધું જો કોક પાણી લાઈન તોડી ગયું છે કે કેટલું નીકળે. મેં કીધું થોડું થોડું નીકળે છે, બહુ તો નથી નીકળતું અત્યારે. ચાલુ કરો ને તો ખબર પડે. મેં કીધું વિડીયો બનાવીને તમને મોકલીશ. આપણે બીજે દી પછી આવા ટાઈમ સાંજના ટાઈમ ચાલુ હતો એટલે સ્પેશિયલ ગાડી લઈને ધક્કો ખાધો. મેં કીધું વિડીયો બનાવીને ભાઈને મોકલી દો. મેં પાણી લાઈન આવી તો તૂટી ગઈ છે. ત્યાં થોડું થોડું નીકળતું હતું, બહુ નહોતું પ્રેશર. હવે જેમ જેમ લોકોનું શું છે નબળું પડતું જાય ને એમ વધતું જાય. ખાવ નથી તૂટ્યું. ખાવ તૂટશે તો એક દીમાં આપણો એ ખાડો ફૂલ કરી દે. આ બાજુનો બધો છે નદી સુધી પાણી પહોંચાડી દે. જય માતાજીને જય શ્રી રામ બધાને.